તો હવામાન વિભાગની આગાહીના પગલે દાહોદ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। દાહોદ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે। દાહોદ ખાતે એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। દેવગઢ બારિયા ખાતે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે। તો વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે। કોઈ પણ આપત્તિનો સામનો કરવા માટે ટીમ તૈયાર છે। હવામાનના પગલે દાહોદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાના પગલે એસડીઆરએફની એક ટીમ દાહોદ ખાતે અને બીજી ટીમ એનડીઆરએફની બીજી ટીમ દેવગઢ બારિયા ખાતે કોઈ પણ પ્રકારની હોનારત થાય આ અતિવૃષ્ટિને પહોંચી વળવા માટે ટીમ અમારી 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે અને જે કંઈ હુકમ મળે એનો અમે ઇંતજાર કરી રહ્યા છીએ। હવામાન વિભાગની આગાહીને પગલે દાહોદ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા તો જે પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે દાહોદ જિલ્લામાં એક એસડીઆરએફ અને એક એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। દાહોદ ખાતે એસડીઆરએફની એક ટુકડી તેમજ દેવગઢ બારિયા ખાતે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। અત્યારે વાત કરીએ સાહેબ, શું નામ તમારું? પીએસ પરમાર પીએસએસ। કેટલી ટીમો આવી છે અને કયા પ્રકારની તંત્ર તૈયારીઓ છે? અત્યારે 2 ટીમો આવેલી છે, એસડીઆરએફ ટીમ અને એનડીઆરએફ ટીમ। હવામાનના આગાહીના કારણે આપણી ટીમો દ્વારા તંત્ર દ્વારા અત્યારે વરસાદ આવતા પહેલા કયા પ્રકારની તૈયારીઓ છે? તમામ પ્રકારની તૈયારી। તો ચોક્કસ કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તેના માટે પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।